બિલ્કિસ બાનો કેસના દોષિતોની સજા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો. સુપ્રીમ કોર્ટે દોષિતોની મુક્તિનો નિર્ણય રદ કર્યો. સુપ્રીમે કહ્યું, ગુનો રોકવા માટે સજા જરૂરી. આતંકી શાહનવાઝની પૂછપરછમાં અમદાવાદ, વડોદરા, સુરતમાં સિરતબાજી તૈયારી હોવાનું સામે આવ્યું. શાહનવાઝે 2 દિવસ રેકી પણ કરી હતી. તો બોગસ બિલિંગનું રાજ્યવ્યાપી કૌભાંડ. બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગરથી 4ની ધરપકડ. રાજ્યમાં 2000 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ. મનસુખ વસાવાએ આપ પાર્ટી મુદ્દે કહ્યું, ચૈતર આવે કે ગમે તે આવે, અમે 6 ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું. આપ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નથી. અમદાવાદની હોસ્પિટલમાં સુવિધા મુદ્દે ખેડાવાલા પર પ્રહાર કરતા ભૂષણ ભટ્ટે કહ્યું, ખેડાવાલા વિકાસનું કામ થાય એટલે ફોઈની ભૂમિકામાં આવે. તો પીએમ મોદીના રોડ શોનો બદલાયો રૂટ. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગો પર રોડ શોની તૈયારી. કાલે બપોર બાદ પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો રોડ શો. અમરેલીમાં કોલેજમાં ફી મુદ્દે એનએસયુઆઈનો હોબાળો. વિદ્યાર્થીઓ પાસે લેવાતી વધારાની ફીને લઈને વિરોધ. વધારાની ફી લઈ સુવિધા ન આપતા વિદ્યાર્થીઓમાં રોષ. સુરેન્દ્રનગરમાં સફાઈ કામદાર હડતાલ પર ઉતર્યા. વિવિધ માંગણીઓ સાથે 250થી વધુ કર્મચારીઓ હડતાલ પર. મિનિમમ વેતન ન અપાતું હોવાનો આક્ષેપ. તો રામ મંદિર મુદ્દે વધુ એક નેતાનો બફાટ. બિહારના શિક્ષણ મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન. ચંદ્રશેખરે કહ્યું, મંદિર તો ગુલામીનો રસ્તો છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ તમામ રાજ્યો ઉપરાંત વિદેશી દૂતાવાસમાં પણ થશે. અમેરિકામાં ન્યૂયોર્ક ટાઈમ્સ સ્ક્વેર પર સીધું પ્રસારણ થશે. વડાપ્રધાન મોદીના રોડ શોનો બદલાયો રૂટ. એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી કાલે બપોર બાદ પીએમ મોદી અને યુએઈના પ્રેસિડેન્ટનો રોડ શો.